વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસીય ગુજરાત મુલાકાતે છે અને ગુજરાત મુલાકાતની દરમિયાન તેઓ 2 દિવસ રાત્રિના સમયે ગુજરાતની અંદર રોકાણ કરવાના છે અને આ રોકાણની દરમિયાન પહેલી રાત્રિ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના સંગઠનને લઈને બેઠકો ચલાવી હતી, જ્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની અંદર નવા મંત્રીમંડળને લઈને ચર્ચા કરી શકે તેવી શક્યતાઓ લાગી રહી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। વર્ષ 2022ની અંદર વિધાનસભાની ચૂંટણીની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ચહેરાની ઉપર અને સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરાને લઈને ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી 156 બેઠક જીતીને આવી હતી અને ત્યારબાદની પણ પેટા ચૂંટણીની અંદર તમામ બેઠક ભાજપ જીત્યું હતું અને મંત્રીમંડળની જ્યારે વાત કરવામાં આવી રહી છે ત્યારે ખૂબ જ નાના મંત્રીમંડળ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર ચાલી રહી છે અને આ સરકારમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે જ્યારે લોકસભાની ચૂંટણી પૂર્ણ થશે ત્યારબાદ કેન્દ્રના મંત્રીમંડળના વિસ્તરણ બાદ જ ગુજરાતનું આ નાનું મંત્રીમંડળ જે છે તે મોટું થઈ શકે તેવી શક્યતાઓની વચ્ચે આજે જે મળવાની બેઠક છે આ બેઠકની અંદર ક્યાંક ચર્ચા થઈ શકે છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે નાયબ મુખ્યમંત્રી જે છે તે ઓબીસી સમાજમાંથી આવી શકે તેવી શક્યતાઓને જોર જે છે તે પકડ્યું છે। આ તરફ સિનિયર નેતા જે કોંગ્રેસની અંદરથી હતા અને કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીની અંદર આવ્યા અને ભાજપમાંથી તેઓ ધારાસભ્ય પદ જીતીને આવ્યા છે। પેટા ચૂંટણીની અંદર એવા 2 ધારાસભ્ય સીજે ચાવડા અને સાથે સાથે અર્જુન મોઢવાડિયા, આ બંને કોંગ્રેસી મૂળ નેતાઓને પણ મંત્રીમંડળની અંદર સ્થાન મળી શકે તેવી શક્યતાઓએ જોર પકડ્યું છે અને આ શક્યતાઓ એટલા માટે લાગી રહી છે કે હવે આગામી સમયની અંદર જો મંત્રીમંડળ વિસ્તરણ થાય છે તો ઓબીસી સમાજ અથવા મૂળ કોંગ્રેસી નેતાઓ જે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાઈને આવ્યા છે અને ધારાસભ્યની ચૂંટણી લડ્યા છે ક્યાંક એમને મોકો મળે તેવી શક્યતાઓ લાગી રહી છે। બીજી તરફ કોંગ્રેસના મોટા 2 દિગ્ગજ નેતાઓ જે આંદોલન સમયથી એક્ટિવ થયા હતા અને ક્યાંક એ પણ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયા અને 2022ની વિધાનસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા પણ ખરા। જેમાંનો એક મુખ્ય ચહેરો પાટીદાર અનામત આંદોલનથી સામે આવ્યો હતો હાર્દિક પટેલ કે જે હાલ વિરમગામના ધારાસભ્ય છે અને બીજી તરફ અલ્પેશ ઠાકોર કે જે ગાંધીનગર દક્ષિણ બેઠક ઉપરથી ધારાસભ્ય છે। આ બંને ઉમેદવારો બંને મેદાનમાં એટલા માટે છે અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડાની સાથે સાથે કેમ કે યુવા ચહેરા તરીકે આ બંનેને ભાજપ પ્રમોટ કરે તેવી શક્યતાઓ લાગી રહી છે। એટલે કે હવે ગુજરાતની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું મંત્રીમંડળ જે છે તે ક્યાંક વિસ્તૃત થઈ શકે છે અને આ મંત્રીમંડળની અંદર નવા 2 થી 3 મંત્રીઓ અને સાથે સાથે એક નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા સાથે જો ભાજપ આગળ વધે તો ક્યાંક આ 4 નામોનો સમાવેશ થઈ શકે છે। જો ગુજરાતની અંદર પણ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ જેવી ફોર્મ્યુલા લાગુ કરવામાં આવે, એક મુખ્યમંત્રી અને 2 નાયબ મુખ્યમંત્રી, તો બીજો નાયબ મુખ્યમંત્રીનો ચહેરો ક્ષત્રિય સમાજમાંથી પણ હોઈ શકે તેવી શક્યતાઓ લાગી રહી છે। કેમ કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યા હતા પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન અને ત્યારબાદ ફરી એક વખત પોતાની પડતર માંગણીઓને લઈને આ તમામની વચ્ચે ક્ષત્રિય સમાજના જે અસ્મિતા મંચ જે બનાવવામાં આવ્યું હતું તેની સાથે સાથે સંકલન સમિતિ જે બનાવવામાં આવી હતી આ સંકલન સમિતિ દ્વારા ગુજરાતની મુખ્યમંત્રીને જે છે તે એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે ક્ષત્રિય સમાજની માંગણીઓ જો સ્વીકારવામાં નહીં આવે તો આગામી દશેરા બાદ સંકલન સમિતિ જે નિર્ણય કરશે એ પ્રમાણે આગળ વધીશું। એટલે કે હવે ગુજરાતની અંદર વાત કરવામાં આવે તો ઓબીસી સમાજની સાથે સાથે ક્ષત્રિય જે છે આગેવાનો અને ક્ષત્રિય સમાજ જે છે તે પણ મેદાને છે। એટલે આજની આ બેઠક જે છે જે રાજભવન ખાતે મળનારી છે, જે મળી રહી છે, જે ચાલુ છે અત્યારે, એ બેઠકની અંદર મહત્વપૂર્ણ નિર્ણયો લેવાઈ શકે છે અને આ નિર્ણયો આગામી સમયની અંદર ગુજરાતના એવા કેટલાક ધારાસભ્યો જે છે કે જે મંત્રીમંડળની અંદર તેમનો સમાવેશ થઈ શકે છે અને આમાંના મુખ્ય ચહેરાઓના નામ મેં આપને જણાવ્યા એ પ્રમાણે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, અર્જુન મોઢવાડિયા, સીજે ચાવડે અને આ તમામની સાથે સાથે મંત્રીમંડળની અંદર ક્ષત્રિય સમાજના આગેવાનોનો પણ સમાવેશ થાય એ પ્રકારની દ્રષ્ટિ આજે આ મિટિંગની અંદર ક્યાંક લાગી રહ્યું છે। આજની આ મિટિંગને લઈને અથવા મિટિંગમાં શું કઈ ચર્ચા થઈ એ વિશે આપ શું માનો છો, આપનું શું કહેવું છે એ આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો। અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।